નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં હવે આપણે આજે નવા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો, કોન્સેપ્ટ્સ ઓફ રેવન્યુ એન્ડ કોસ્ટ. આ પ્રકરણની અંદર આપણે અહીંયા આગળ આવક અને ખર્ચ કોને કહેવાય, આવકના ખ્યાલો અને ખર્ચના ખ્યાલો વિશે ચર્ચા કરીશું. અહીંયા આગળ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જે ખર્ચ થતું હોય છે એને વિવિધ પ્રકારે દર્શાવવામાં આવતું હોય છે. એને આધારે અહીંયા આગળ ખર્ચના ખ્યાલો રજૂ કરવામાં આવ્યા છે. ખર્ચના વિવિધ ખ્યાલો, તો અહીંયા આગળ આપણે થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ કે ભાઈ અહીંયા આગળ વિવિધ ખર્ચના ખ્યાલો એટલે કે વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ. આ ઉપરાંત ખર્ચને સમયના આધારે વર્ગીકૃત કરવામાં આવે, જેમાં ટૂંકા ગાળાનું ખર્ચ, લાંબા ગાળાનું ખર્ચ. આ રીતે ખર્ચને વિભાજિત કરવામાં આવતું હોય છે. આ ઉત્પાદન ખર્ચનું બીજું વર્ગીકરણ કરવામાં આવે તો સ્થિર ખર્ચ કોને કહેવાય, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ. આવા જુદા જુદા ખર્ચના ખ્યાલો છે. આ ઉપરાંત સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ કે ભાઈ ઉત્પાદક પેઢી સમતુલા ક્યારે પ્રાપ્ત કરે, તો કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય ત્યારે. તેના વિશેની પર ચર્ચા છે અહીંયા આગળ. ત્યારબાદ લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ કોને કહેવાય અને આવકના ખ્યાલો. આવકના ખ્યાલો, જેમ ખર્ચના વિવિધ ખ્યાલો આપણે જોઈશું એ પ્રમાણે આવકના પણ ખ્યાલો છે કે ભાઈ કુલ આવક, સરેરાશ આવક, સીમાંત આવક કોને કહેવાય, એના વિશેના 3 ખ્યાલો છે. આ ઉપરાંત એક છેલ્લો સવાલ છે કે પૂર્ણ હરીફાળા બજારમાં કુલ આવક અને સીમાંત આવક અને સરેરાશ આવક વચ્ચેનો સંબંધ. અપૂર્ણ હરીફાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક વચ્ચેનો સંબંધ શું છે. તો આ પ્રકરણમાં આપણે આવા જુદા જુદા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે. તો આવકના ખ્યાલો અર્થશાસ્ત્રમાં આપણે 1 થી જે 4 પ્રકરણ જોયા એ 4 પ્રકરણ એકબીજાથી અલગ છે. એ જ રીતે અહીંયા આગળ આ 5મું પ્રકરણ પણ એકમલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો ધરાવતું છે, જેની અંદર સૌથી પહેલાં આપણે ખર્ચના ખ્યાલો જોઈએ. પહેલાં ખર્ચ, ઉત્પાદન ખર્ચ કોને કહેવાય એના વિશેની થોડીક ચર્ચા કરીશું. તો અહીંયા શરૂઆતમાં તમને પ્રસ્તાવના આપી છે કે ભાઈ આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા માટે ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ મહત્વના છે. આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ પ્રકરણનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો, તો કે અર્થશાસ્ત્રની અંદર આવક અને ખર્ચના ખ્યાલો શા માટે આપણે એનો અભ્યાસ કરવો. તો કે આર્થિક વિશ્લેષણોની અંદર પેઢી એટલે કોણ, ઉત્પાદક પેઢી, બરાબર, એની વર્તણૂકને સમજવા માટે, એના નફો અને નુકસાન જેવી પ્રક્રિયાઓને સમજવા માટે અહીંયા આવક અને ખર્ચના ખ્યાલો સમજવા જરૂરી છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. ખર્ચથી પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે, તો આવકના ખ્યાલો જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે. આમ આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. એટલા માટે અહીંયા આગળ પેઢીની આવક, પેઢીનું ખર્ચ તેમજ ઉત્પાદન કેટલા પ્રમાણમાં થાય છે, કઈ સપાટીએ ઉત્પાદન કરે તો પેઢીને નફો કે નુકસાન થઈ શકે, આ બાબતોને સમજવા માટે આવક અને ખર્ચના ખ્યાલો મહત્વના છે. તો અહીંયા આગળ આવક અને ખર્ચના ખ્યાલોનું મહત્વ શું છે તો એવા પોઈન્ટ આપ્યા છે અહીંયા આગળ. તો આવક અને ખર્ચના ખ્યાલો તો નીચે મુજબ મહત્વ ધરાવે છે. તો કે સૌથી પહેલાં એક કે પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે. અહીંયા આગળ કોઈ પણ ઉત્પાદક પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે, ઉત્પાદન કરીને એની જે કિંમત નક્કી કરે છે, કિંમત આપણે આગળ જોઈ ગયા 4થા પ્રકરણમાં કે ભાઈ માંગ અને પુરવઠાના આધારે કિંમત નક્કી થતી હોય છે. એ રીતે અહીંયા આગળ પણ પેઢી જે વસ્તુની કિંમત નક્કી કરે છે શેના આધારે, તો કે ઉત્પાદન જે કરે છે વસ્તુને એ કિંમત નક્કી કરવા માટે આવક અને ખર્ચના આધારે કિંમત નક્કી થતી હોય છે. પેઢીને પોતાનો મહત્તમ નફો કરવામાં માર્ગદર્શન મળે છે આવક અને ખર્ચના ખ્યાલોને આધારે. જો પેઢીને લાગે કે ભાઈ ખર્ચ વધારે થઈ રહ્યું છે અને આવક ઓછી થઈ રહી છે, તો
તો એ બાબતને ધ્યાનમાં રાખીને ઉત્પાદનનું પ્રમાણ કેટલું કરવું એવો નિર્ણય લઈ શકે છે. તો આ રીતે માર્ગદર્શન મેળવવા માટે મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી છે. અહીં આગળ સીમાંત ખર્ચ એટલે કે વધારાનું એક એકમ ઉત્પાદન કરવા માટે થતું વધારાનું ખર્ચ અને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. એ સીમાંત ખર્ચનો ખ્યાલ આવશે એટલે એમાં ચર્ચા કરીશું આપણે. તો કે આ રીતે સીમાંત ખર્ચના ખ્યાલ ઉપરથી પેઢી મહત્તમ એટલે કે વધુમાં વધુ કેટલો નફો મેળવી શકે છે એ સમજવા માટે, આ ઉપરાંત સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે. પેઢીની વર્તણૂક એટલે કે પેઢી અર્થતંત્રમાં બરાબર કે કઈ દિશામાં આગળ જઈ રહી છે, કે ભાઈ નફો કરતી પેઢી છે કે ખોટ કરતી એ સમજવા માટે પણ આ ખ્યાલ ઉપયોગી બનતો હોય છે. આ ઉપરાંત પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્વનો ફાળો આપે છે. તો આ રીતે પેઢીની સ્થિતિ જાણવા માટે બરાબર, અથવા તો કે પેઢી બજારમાં કેવા પ્રકારની વર્તણૂક કરી રહી છે સમજવા માટે આ ખ્યાલો ઉપયોગી બનતા હોય છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. આ મુદ્દો પણ યાદ રાખજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે કે ભાઈ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કઈ રીતે ઉપયોગી બને છે. તો કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના સાધનો બરાબર કે ઉત્પાદનના સાધનો કેવા મર્યાદિત છે. આ સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તો કે એટલે કે એક ઉપયોગ કરીએ તો બીજો ઉપયોગ જતો કરવો પડે છે. તો આ વૈકલ્પિક ઉપયોગો કેવી રીતે કરવા એ ખ્યાલ પણ અહીંયા આગળ પેઢી માટે દિશા સૂચક બને છે. આ ઉપરાંત નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં મહત્વના છે. નાણાકીય ખર્ચ તો અહીંયા પેઢી જે કંઈ ઉત્પાદન પ્રક્રિયાના સાધનો રોકાય છે એ ઉત્પાદનના સાધનોને ચૂકવણી કરે છે. જે ઉત્પાદન પેઢીનું ખર્ચ એ નાણાકીય ખર્ચ તરીકે ઓળખાય છે. તો આ રીતે વિવિધ ખ્યાલો બાબતો જાણવા માટે આવક અને ખર્ચના ખ્યાલો ઉપયોગી છે. તો આમ ઉપરોક્ત અને બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને છે. બરાબર, તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શક્યા હશો કે ભાઈ ઉત્પાદન ખર્ચના ખ્યાલોનું મહત્વ શું છે. તો ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો આ રીતે પેઢીને સમજવા માટે, પેઢીની વર્તણૂકને સમજવા માટે તેમજ બરાબર પેઢીનો અભ્યાસ કરવા માટે આવક અને ખર્ચના ખ્યાલો જરૂરી છે. તો અહીંયા આગળ સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ ઉત્પાદન ખર્ચ એટલે શું? ઉત્પાદન ખર્ચ કોને કહેવાય? તો ચોપડી હોય તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એની લાઇનિંગ અંડરલાઇન કરી અને આ વ્યાખ્યા એક તૈયાર કરવી કે ભાઈ કોઈ પણ વસ્તુ કે સેવા, યાદ રાખજો આ વ્યાખ્યા છે, કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. બરાબર, આ વ્યાખ્યા છે. ફરી એકવાર યાદ રાખજો, અંડરલાઇન કરજો. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. તો અહીંયા આગળ આ પ્રકરણમાં આપણે સૌથી પહેલાં ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોનો અભ્યાસ કરીશું. બરાબર, તો આપણે આ પ્રસ્તાવનાની ચર્ચા કરી છે કે ભાઈ આ પ્રકરણ છે શું, પ્રકરણમાં કઈ કઈ વિગતોનો અભ્યાસ કરવાનો છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આ પ્રકરણનો આપણે પહેલો સવાલ શરૂ કરીએ છીએ કે ભાઈ ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો એવો પ્રશ્ન પૂછાય. તો અહીંયા આગળ આપણે ઉત્પાદન ખર્ચની વ્યાખ્યા જોઈ અને હવે આપણે પ્રશ્નની ચર્ચા કરીએ તો કે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો. તો કે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો સમજાય એવો પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણમાં પૂછાઈ શકે. બરાબર, અલગ અલગ ખ્યાલો પૂછાય તો એ 2 ગુણમાં પૂછાઈ શકતા હોય છે. તો સૌથી પહેલાં આપણે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો વિશે તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા લખવી પડે. વ્યાખ્યામાં આપણે હમણાં જ જોઈએ એ પ્રમાણે કે ભાઈ વસ્તુઓ, કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. આ ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો નીચે મુજબ 3 છે: વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને બીજું કયું તો કે નાણાકીય ખર્ચ. આ 3 ખ્યાલો છે. સૌથી પહેલાં આપણે જોઈશું વાસ્તવિક ખર્ચ. વાસ્તવિક ખર્ચ કોને કહેવાય એનો ખ્યાલ. તો કે અહીંયા આગળ વાસ્તવિક ખર્ચ તો કે અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે છે, તેમજ જે કષ્ટ ઉઠાવવું પડે છે તેને ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહે છે. આવા ખ્યાલ છે. બરાબર, આની વિગતે ચર્ચા કરીએ તો કે આ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ
પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો. આ વાક્ય એક અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો એવો પ્રશ્ન પૂછાય તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો. તેમનો આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો, શ્રમ અને જમીનના સંદર્ભમાં એમણે રજૂ કર્યો હતો. પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે અને આના સંદર્ભમાં પ્રોફેસર માર્શલ દ્વારા બરાબર કે અહીંયા આગળ વ્યાખ્યા આપવામાં આવતી હોય છે કે ભાઈ માર્શલના મત પ્રમાણે આવી વ્યાખ્યા એમણે આપી છે. માર્શલે યાદ રાખજો કે ભાઈ માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. કે આ વ્યાખ્યા યાદ રાખવાનું. બીજી વ્યાખ્યા છે, અંડરલાઈન કરજો ફરી એકવાર. તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછવામાં આવે કે માર્શલના મતે વાસ્તવિક ખર્ચ એટલે શું? તો કે માર્શલના મત મુજબ ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. મિત્રો અહીંયા એવું સમજાવવામાં આવે છે કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, એટલે ઉત્પાદનના સાધન એટલે અહીંયા કોણ? તો કે અહીંયા આગળ શ્રમિક છે બરાબર કે શ્રમિકના સંદર્ભમાં વાત કરવામાં આવી છે, નિયોજકના સંદર્ભમાં વાત કરવામાં આવી છે, મૂડીપતિ એટલે ઉત્પાદનના જે સજીવ સાધનો છે એના સંદર્ભમાં વાત કરવામાં આવે છે બરાબર. એના સંદર્ભમાં ખ્યાલ રજૂ કરવામાં આવે છે. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જ્યાં શ્રમિક છે, મૂડીપતિ છે, નિયોજક છે તે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય છે ત્યારે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એને શારીરિક, માનસિક થાક લાગે છે, કંટાળો આવતો હોય છે બરાબર. એ એનું ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે છે બરાબર. એને કામ કરવું ગમતું નથી એમ કે છે બરાબર, થાક લાગતો હોય છે, કંટાળો અનુભવે છે, એ એનું ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ કોઈ પણ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી, પરંતુ અહીંયા વાસ્તવિક ખર્ચ શું છે એ સમજાવ્યું છે કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા શ્રમિકોને કે જે થાક લાગે છે, અહીંયા જો સમજો જે ત્રીજી લીટીમાં લખ્યું છે કે ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોનો જે થાક લાગે છે, કંટાળો આવે છે, ત્રાસ લાગે. મૂડીપતિઓ હોય તો પોતાની જે મૂડી રોકાણ કર્યું હોય એને વપરાશનો ત્યાગ કરીને એને બચત કરીને મૂડી જે રોકાણ કર્યું હોય બરાબર ને એને કારણે બીજું કે નિયોજકને ધંધાની જે ચિંતા સતાવતી હોય, બિનસલામતી અનુભવાતી હોય, અનિશ્ચિતતાઓને એને સામનો કરવો પડે છે, આ બધાનો સમાવેશ એ વાસ્તવિક ખર્ચ તરીકે થાય છે. ટૂંકમાં તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોને લાગુ પડે છે તો કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ઉત્પાદનના સજીવ સાધનોને લાગુ પડે છે. સજીવ સાધન એટલે કોણ? શ્રમ, નિયોજક, એને લાગુ પડે છે. અહીંયા નિર્જીવ સાધનોને આ ખ્યાલ લાગુ પડતો નથી, કારણ કે કારખાનામાં જો યંત્રો કામ કરતા હોય તો યંત્રો એટલે કે મશીનો, આપણે એને 24 કલાક એની સાથે કામ લઈ શકીએ છીએ, એને થાક કે કંટાળો લાગતો નથી. પરંતુ શ્રમિક એ ઉત્પાદનનું સજીવ સાધન છે, એને આપણે 5-6 કલાક કામ કરાવી શકીએ છીએ, પછી એથી વધારે કામ કરવા જઈએ તો શ્રમિકોને થાક લાગતો હોય છે, કંટાળો આવતો હોય છે બરાબર. એ અનુભવે છે અને વ્યક્ત પણ કરે છે. આ બાબતે ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહેવાય છે. તો આ વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી, તેથી વાસ્તવિક ખર્ચને બિન નાણાકીય ખર્ચ પણ કહે છે. એક આ વાક્ય અંડરલાઈન કરજો કે ભાઈ વાસ્તવિક ખર્ચને નાણાંમાં રજૂ કરી શકાતું નથી, તેથી વાસ્તવિક ખર્ચને બિન નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે અહીંયા આગળ વાસ્તવિક ખર્ચ માપી શકાતો નથી કે ભાઈ કયા શ્રમિકને કેટલો થાક લાગ્યો, કેટલો કંટાળો આવ્યો છે બરાબર, કઈ રીતે માનસિક પીડા અનુભવી રહ્યો છે, તો આ બધી બાબતોને માપી શકાતી નથી. એટલે આ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ માનસિક અને આત્મલક્ષી ખ્યાલ છે એવું કહેવાય છે. તો એક આ મુદ્દો પણ યાદ રાખજો કે ભાઈ વાસ્તવિક ખર્ચના ખ્યાલને માનસિક અને આત્મલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. આમ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રોફેસર માર્શલ રજૂ કર્યો છે. તો અહીંયા જો વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલીઓ તો એમાં પણ મેં એ જ કીધું, હમણાં કીધું એ પ્રમાણે કે વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી બાબતો છે. મનોવૈજ્ઞાનિક એટલે કે માનસિક અને આત્મલક્ષી બાબતો છે. આ બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ છે બરાબર. તેથી આ ખ્યાલ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ માત્ર ઉત્પાદનના સજીવ સાધનને લાગુ પડે છે,
નિર્જીવ સાધનો લાગુ પડતો નથી, બિન નાણાકીય ખર્ચના ખ્યાલ તરીકે ઓળખાય છે. બરાબર. તો આ રીતે આ ખ્યાલને સમજાવી શકાય છે. તો ફરી એકવાર યાદ રાખજો, વાસ્તવિક ખર્ચ એટલે શું તેની એક વ્યાખ્યા યાદ રાખવાની છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની, એક આ સાદી વ્યાખ્યા છે જો યાદ રહે તો, કે ભાઈ ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે છે, જે કષ્ટ ઉઠાવવું પડે છે, તે ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ એમ કહેવાય છે. કારણ કે દાખલા તરીકે કારખાનામાં કામ કરતા શ્રમિકો થાક અને કંટાળો અનુભવે, મૂડીપતિઓ વપરાશમાંથી તુષ્ટિગુણ જતો કરીને એટલે કે અગવડ ભોગવીને બચત કરે છે, નિયોજક અનિશ્ચિતતાઓનો સામનો કરી માનસિક તાણ અનુભવે છે. આ બધું ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખાય છે. તો આ મુદ્દો યાદ રાખો. આ ઉપરાંત વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી છે. બરાબર. તો આ રીતે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ સમજાવી શકાય. ચલો, ત્યાર પછી બીજો ખ્યાલ છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો વૈકલ્પિક ખર્ચ તો કે વૈકલ્પિક ખર્ચ કોને કહી શકાય? તો વાસ્તવિક ખર્ચના ખ્યાલની જે મર્યાદા હતી, આપણે જોયું કે વાસ્તવિક ખર્ચના ખ્યાલની મર્યાદાઓ કે જે માત્ર સજીવ સાધનોને જ લાગુ પડે, નિર્જીવ સાધનોને લાગુ પડતો નથી. બરાબર. એટલે આ ખ્યાલ વ્યવહારુ દ્રષ્ટિએ ઉપયોગી બનતો ન હતો. તેથી એક નવો ખ્યાલ વિકસાવવામાં, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. તો વાસ્તવિક ખર્ચના ખ્યાલથી જે ખામી દૂર કરવા માટે ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો છે. તો આ મુદ્દે કે યાદ રાખજો કે ભાઈ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ રજૂ કર્યો હતો. ચોપડી હોય તો અંડરલાઇન કરજો. આ વાક્ય આ પણ એક જરૂરી છે. એક વાક્યમાં અથવા વિકલ્પમાં પૂછી શકાય. બીજું કે આ ખ્યાલને પણ માર્શલે જ વ્યવસ્થિત રીતે રજૂ કર્યો છે. બરાબર. તો યાદ રાખજો કે વાસ્તવિક ખર્ચને પણ કોણે? તો વાસ્તવિક ખર્ચને પણ માર્શલે રજૂ કર્યો અને વૈકલ્પિક ખર્ચને પણ વ્યવસ્થિત રીતે અહીંયા આગળ માર્શલે રજૂ કર્યો છે. તો અહીંયા આગળ વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય એ અહીંયા સમજીએ આપણે. તો આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે. બરાબર. આવા સાધનને જ્યારે કોઈ એક હેતુ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એ સાધને અન્ય ઉપયોગમાં એ સમય લઈ શકાતું નથી. તેથી આપણે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનનો જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે અહીં આગળ વસ્તુનું વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખાય છે. બરાબર. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત છે. અહીં આગળ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે ત્યારે સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી. બરાબર. તેથી આપણે અન્ય ઉપયોગો જતા કરવા પડે છે. આ જતા કરવા પડતા ઉપયોગો એનો વૈકલ્પિક ખર્ચ કહેવાય છે. દાખલા તરીકે એ ઉદાહરણ આપ્યું છે કે જમીનના કોઈ એક ટુકડા ઉપર ઘઉં વાવવામાં આવે તો તે જ સમયે એ જ ટુકડા ઉપર બીજો પાક લઈ શકાતો નથી. બરાબર. એ જ રીતે બીજું ઉદાહરણ કે દાખલા તરીકે શ્રમિક કોઈ એક સમયે મિલમાં કામ કરે છે તો એ જ સમયે બીજા ઉદ્યોગમાં કામ કરી શકતો નથી. આમ સાધન એ વૈકલ્પિક ઉપયોગવાળા હોય છે. એટલે આપણે જે સમયે જે સાધન કામ કરે છે તો બીજો એનો વૈકલ્પિક ઉપયોગ એ જતો કરવો પડે છે. એ જતો કરવો પડે છે એનું વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખાય છે. બરાબર. તો ફરીથી આપણે આ અર્થની સમજૂતી મેળવીએ વિગતે. તો કે ઉત્પાદનના સાધનોને અહીંયા ચોપડીમાં દર્શાવ્યું છે એ પ્રમાણે જ આપણે ચર્ચા કરીએ છીએ. ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને વૈકલ્પિક ખર્ચ કહે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા તરીકે પરીક્ષામાં તમે આ વાક્ય લખી શકો છો કે ભાઈ ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને વૈકલ્પિક ખર્ચ કહે છે. અહીં જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણાય છે. આ બાબતને એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો અહીંયા આગળ ઉદાહરણમાં સમજી શકો છો કે જમીનના કોઈ એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે છે. દાખલા તરીકે ચલો કે કોઈ જમીન ખેતર છે. હવે આ ખેતરમાં ખેડૂત, બરાબર, કે અહીંયા આગળ એક જ ખેતર છે ને એક જ ખેતરમાં એક સાથે બે પાક એક સમય લઈ શકાતા નથી. આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે ઘઉં અને ડાંગર, તો કે અહીંયા આગળ જો ખેડૂત જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો એને 2 લાખ રૂપિયા જેટલી આવક ઉપજ મળી શકે છે. અને જો તે જમીન ઉપર ડાંગર ઉત્પાદન કરે તો તેને રૂપિયા
3.5 લાખ એટલે કે 3.5 લાખ મળે તેમ છે. અહીંયા આગળ ખેડૂતનું વર્તન તર્કબદ્ધ છે, એટલે કે ખેડૂત અહીંયા વિચારે તો લાભની દ્રષ્ટિથી વિચારે તો ખેડૂત ઘઉંનું ઉત્પાદન જતું કરે, કારણ કે એમાં એને 2 લાખ જ મળે છે. જ્યારે ડાંગરનું ઉત્પાદન કરે તેને 3.5 લાખ રૂપિયા મળે છે. તો જેમાં વધારે રકમ મળે એવા ડાંગરનું ઉત્પાદન તે કરશે. અહીં 3.5 લાખ ડાંગર માટે ખેડૂત અહીંયા 2 લાખ રકમની જે ઘઉંનું ઉત્પાદન જતું કરે છે, આ જતું કરેલું જે 2 લાખ ઘઉંનું ઉત્પાદન બરાબર એ ડાંગરનું વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખાય છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આ ઉદાહરણ બહુ સ્પષ્ટ છે, સમજાય એવું છે, જવાબમાં પણ આ રીતે સારી રીતે લખી શકાય તેવું છે. તો યાદ રાખજો કે જમીનના કોઈ એક ટુકડાનો ઉપયોગ ખેડૂત કરે છે કે અહીંયા આગળ ઘઉં અને ડાંગર બંને પાક એક સાથે લઈ શકતો નથી, પણ જો ઘઉંનું ઉત્પાદન કરે તો એને 2 લાખ રૂપિયાની ઉપજ મળી શકે છે, ડાંગરનું ઉત્પાદન કરે તો એને 3.5 લાખ મળી શકે છે. તો ખેડૂત લાભની દ્રષ્ટિએ વિચારે તો કે ઘઉંનું ઉત્પાદન જતું કરે અને વધારે લાભવાળો પાક એટલે કે ડાંગર, એમાંથી એને 3.5 લાખ રૂપિયા જેટલી રકમ મળે છે. તો 3.5 લાખ મેળવવા માટે ડાંગરનું ઉત્પાદન કરશે ને 2 લાખનું ઉત્પાદન જે ઘઉંનું એ જતું કરે છે. તો 2 લાખ રૂપિયા જે ઘઉંનું ઉત્પાદનનો આવક જતી કરે છે એને વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ યાદ રાખજો કે ભાઈ ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ આપણે અહીંયા આગળ સમજ્યા વિદ્યાર્થી મિત્રો. હવે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ, તો કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ 2 બાબતોમાં અહીંયા આગળ મુશ્કેલી છે. એક ઉપયોગી સાધનની બાબતમાં, જો ઉત્પાદનનું કોઈ એક સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. દાખલા તરીકે ઘાસના મેદાનો જ્યાં ઘાસ સિવાય બીજું કશું ઉગી નીકળતું નથી, બરાબર, એટલે એવી જગ્યાએ આપણે એક કરતાં બીજા પાકોની વાવવાની વાત કરીએ તો ત્યાં વૈકલ્પિક ખર્ચ સંભવી શકતું નથી. એ જ રીતે બેકારીનો ભોગ બનેલ વ્યક્તિ, બરાબર, કે જેમાં વ્યક્તિની કોઈ આવડત જ ના હોય, કોઈ કુશળતા જ ના હોય, તેની પાસે કોઈ વૈકલ્પિક બરાબર કૌશલ્ય ન હોવાને કારણે રોજગારી મેળવી શકતો નથી અને એટલા માટે બેકાર રહેતો હોય છે, તો ત્યાં વૈકલ્પિક ખર્ચનું માપન કરવું મુશ્કેલ હોય છે. એ જ રીતે વિશિષ્ટ ઉપયોગ ધરાવતા સાધનો, કે જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. કોઈની વિશિષ્ટ આવડત હોય એ કોઈકની પાસે જ હોય, બધા પાસે હોતી નથી. દાખલા તરીકે અહીં આગળ વૈકલ્પિક ખર્ચના આધારે સમજવું હોય તો કે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો, આ લોકો એમની વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા હોય છે, વિશિષ્ટ આવડત ધરાવતા હોય છે, એ બધાની પાસે હોતી નથી. તો આ વૈકલ્પિક સાધન, આવા લોકોના જે વૈકલ્પિક ઉપયોગો અથવા વૈકલ્પિક બુદ્ધિ જ્ઞાન, બરાબર, તો એનો ઉપયોગ કરવો બહુ મુશ્કેલ હોય છે અને એ ધરાવતા જે જ્ઞાન ધરાવતા એ લોકો જ કરી શકતા હોય છે, તો એમને માપવા પણ મુશ્કેલ હોય છે. તો આમ વૈકલ્પિક ખર્ચના ખ્યાલની આ 2 મુશ્કેલીઓ છે. હવે પરીક્ષામાં આ 2 મુશ્કેલીઓ 2 ગુણમાં લખવાની પૂછાતી હોય છે, ટૂંકા પ્રશ્ન તરીકે પૂછી શકાય. એના પછીનો ખ્યાલ છે નાણાકીય ખર્ચ. ઉત્પાદન ખર્ચનો આ ત્રીજો ખ્યાલ છે. નાણાકીય ખર્ચ એટલે શું? તો નાણાકીય ખર્ચની વાત કરીએ તો કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલોની જે અનેક મર્યાદાઓ છે, તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો એક મહત્વનો ખ્યાલ ઉપયોગી બને છે. તો એક આ મુદ્દો યાદ રાખજો કે આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. તો પ્રશ્ન આપણને થાય કે નાણાકીય ખર્ચ એટલે શું? તો વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ જે નાણાંમાં વ્યક્ત થાય છે તેને આપણે નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ નાણાકીય ખર્ચ એટલે ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચાઓ થતા હોય છે એને નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ ઉત્પાદક પેઢી જે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનોને જે વિવિધ પ્રકારે ચૂકવણી કરે છે, ચૂકવણી શેમાં? તો કે નાણાંમાં કરવામાં આવે છે. તો આ જે ચૂકવણીઓ નાણાંમાં થતી હોય છે એને નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ યાદ રાખજો કે વ્યવહારમાં તેમનો ઉપયોગ કરવો વધારે થઈ શકતો નથી. ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે, તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી
અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. અહીંયા આગળ ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંનું સ્વરૂપ, હવે આપણે નાણાકીય ખર્ચ કોને કહીએ તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય છે તેને નાણાકીય ખર્ચ કહે છે. આ વાક્ય એક અંડરલાઇન તરીકે યાદ રાખજો, વ્યાખ્યા લખવી તો લખી શકાય કે ભાઈ ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય છે તેને નાણાકીય ખર્ચ કહે છે. આ વ્યાખ્યા છે. એને ઉદાહરણ સ્વરૂપે સમજાવ્યું છે કે દાખલા તરીકે કોઈ કંપની, કોઈ ફેક્ટરી પેન બનાવતી હોય છે તો કે એ કંપની 1000 એકમ પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે રૂપિયા 50,000નો ખર્ચ કરે છે તો એનું નાણાકીય ખર્ચ છે. હવે તમે સમજી શકો છો કે ભાઈ અહીંયા આગળ પેઢી જે ફેક્ટરી છે પેન બનાવે છે તો પેન માટે એને કાચો માલ, રો મટીરિયલ જોઈતું હોય, પ્લાસ્ટિક, બરાબર. અહીંયા આગળ કારીગરો કામ કરતા હોય તો એને પગાર ચૂકવવો પડતો હોય છે, બરાબર. પેન તૈયાર થયા પછી એનું પેકિંગ પાછળ ખર્ચ, બજારમાં વેચાણ માટેનું ખર્ચ, આ બધું જ ખર્ચ એ પેઢી નાણાંમાં ચૂકવે છે. એ પેઢીનું નાણાકીય ખર્ચ કહેવાય છે. તો આ 1000 એકમનું ઉત્પાદન કરે છે અને 50,000 જેટલું આ રીતે વિવિધ પ્રકારે ચૂકવણી માટે જે નાણાંમાં ચૂકવણી કરે છે એ 50,000 ખર્ચ એ પેઢીનું નાણાકીય ખર્ચ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ પહેલો પ્રશ્ન જે ખર્ચના ખ્યાલો એ પૂર્ણ કરીએ છીએ. તો અહીંયા આગળ આપણે 5મા પ્રકરણના પહેલો સવાલ કે ભાઈ ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો એની ચર્ચા અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. ઉત્પાદન ખર્ચના મુખ્ય 3 ખ્યાલો છે યાદ રાખવાનો. વાસ્તવિક ખર્ચ, આ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો છે એવું યાદ રાખવાનું કે ભાઈ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કે જે કેવો છે, બિન નાણાકીય ખર્ચનો ખ્યાલ છે, આત્મલક્ષી મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, બરાબર. અહીંયા આગળ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનને થાક લાગે, કંટાળો આવે એને વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે બીજો ખ્યાલ છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ પણ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો. આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એટલે ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. એ હકીકત પર આધારિત આ ખ્યાલ છે. ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે તેને વૈકલ્પિક ખર્ચ કહે છે. ત્યારબાદ આપણે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જોઈ અને છેલ્લે નાણાકીય ખર્ચ. તો કે નાણાકીય ખર્ચ એટલે ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય એને નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા આગળ આ પ્રશ્નની ચર્ચા પૂર્ણ કરીએ છીએ અને આ પ્રશ્નનો જવાબ આ રીતે વ્યવસ્થિત સમજી અને બરાબર વ્યવસ્થિત એનો જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળનો પ્રશ્ન આપણે ખર્ચને બરાબર સમયના સંદર્ભમાં સમજાવવામાં આવે છે કે ભાઈ ટૂંકા ગાળાનું ખર્ચ અને લાંબા ગાળાનું ખર્ચ કોને કહેવાય અને એ વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. ઓકે, આ પ્રશ્ન લખીને તૈયાર કરી જવો. થેન્ક યુ.